જુનાગઢમાં આવ્યા છે અને જુનાગઢમાં આવીને પેલા શેઠની પેઢી પર ગયા છે. પોતે નરસિંહ મહેતા બનીને ગયા છે. નરસિંહ મહેતા જેમ જ પોતે તૈયાર થઈને ગયા છે, હાથમાં કરતાલ લઈને ગયા છે અને જઈને પેલા શેઠજીને ગાદી પર જઈને કીધું છે, ભાઈ જય જય શ્રી કૃષ્ણ, નારાયણ નારાયણ. અને તરત જ પેલા શેઠજીએ વિચાર કર્યો કે કામ બોલો, કારણ કે બધાને ખબર હતી કે નરસિંહ મહેતા આવે તો લગભગ પૈસાની તકલીફમાં જ આવે. હા, એટલે પેલા શેઠજીએ પૂછ્યું ત્યારે ભગવાન જે નરસિંહ મહેતાના સ્વરૂપે આવ્યા હતા ને, એમણે એવું કીધું કે પ્રભુ, મારો કેદારો છોડાવવા આવ્યો છું. હા, અને કેદારો છોડાવવા માટે આ લો તમારા રોકડા ગણી લો અને મને મારો કેદારો પાછો આપો. અને આમ ભગવાને રૂપિયા વ્યાજ સાથે પેલા શેઠને આપ્યા છે નરસિંહ મહેતા રૂપે. અને પેલો કેદારાની જે રસીદ બનાવી હતી ને ગીરવેની, એમાં એની સહી લઈ લીધી છે કે તમારા પૈસા મને પૂરા મળ્યા છે અને કેદારો હવે છૂટો છે, તમે ગાઈ શકો છો. આમ ભગવાને પોતે કેદારો જઈને જુનાગઢમાં પોતે નરસિંહ મહેતાના સ્વરૂપે છોડાવ્યો છે. અરે આ કળિયુગમાં નરસિંહ મહેતા થઈ ગયો છે, સતયુગમાં નહીં, હજુ થોડા સમય પહેલા થઈ ગયો છે. જો નરસિંહ મહેતા પૃથ્વી પર આવી રીતે ભગવાનને બોલાવી શકતા હોય તો આપણે જગન્નાથમાં બેસીને શું ન કરી શકીએ. હા, અહીંયા ભગવાન એ રસીદ લઈને ગયા છે મંદિર તરફ, જ્યાં નરસિંહ મહેતા બેઠા બેઠા ભજન ગાઈ રહ્યા છે. અને એવા એક વ્યક્તિના હાથમાં આ રસીદ આપીને એ રસીદ છે ને નરસિંહ મહેતાના ખોળામાં ફેંકી દીધી છે. હા, અને આમ જે ભગત છે ને એ ભજનમાં તલ્લીને થઈ ગયો છે, રડી રહ્યો છે ને ગાઈ રહ્યો છે, રડી રહ્યો છે ને ગાઈ રહ્યો છે. ને એવા સમયે એની નજર પોતાના ખોળામાં પડેલી પેલી રસીદ પર પડી. શેઠે લખીને આપ્યું હતું કે આજથી તારો કેદારો છૂટો થયો છે, તારા જે રોકડા લીધા હતા ને મેં વ્યાજ સહિત મને મળી ગયા છે. આ સહી કરેલી રસીદ જોઈને એટલે નરસિંહ મહેતાને ખબર પડી ગઈ, આ તો મારો વાલો કરી શકે, એના સિવાય કોણ હોય. હા, મારો વાલાએ આજે કેદારો છોડ્યો છે. અને તરત જ નરસિંહ મહેતાએ કેદાર રાગ છેડ્યો છે. શું? દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરે અખિયા પ્યાસી રે, દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે, દર્શન દો ઘનશ્યામ નાથ મોરે અખિયા પ્યાસી રે. कृष्णचंद्र भगवान की आइए दर्शन कीजिए. કેદારો જ્યાં છેડાયો છે ને ત્યાં નરસિંહ મહેતા ઊભા થઈને નાચવા લાગ્યા છે. આંખમાં અશ્રુ છે અને હાથમાં કરતાલ છે. એવા નરસિંહ મહેતા નાચી રહ્યા છે ને એવા સમયે ભગવાન પણ ઊભા થયા છે અને પોતે નરસિંહ મહેતાની સાથે અદ્રશ્ય રીતે નાચી રહ્યા છે. નરસિંહ મહેતાને ખબર છે કે મારા પ્રભુ નાચી રહ્યા છે, બાકી નાગરીનાથને ભગવાનના દર્શન થયા નથી. અને આ જ્યાં ભગવાન નાચી રહ્યા છે ને ત્યારે આજે ભગવાને પોતાના હાથે સ્વયં પોતાના ગળામાંથી હાર કાઢીને નરસિંહ મહેતાના ગળામાં પહેરાવ્યો છે. અને આ રીતે નાગરીનાથની વચ્ચે, સભાની વચ્ચે નરસિંહ મહેતાની રાજ રાખી છે. અને એ જ રીતે હું શરણે જઈને મારા ગોવિંદને કહું છું કે પ્રભુ, મારી કોઈ હેસિયત નથી કે હું અહીંયા બેસી શકું, પણ તારા ભરોસે, તારા નામના ભરોસે હું બેઠી છું. મારી લાજ પણ નરસિંહ મહેતા જેવી રાખી લેજે. હું એના ચરણોની ધૂલી બરાબર નથી પ્રભુ, પણ મને તારું બાળક જાણીને, મારી તોતડી વાણીને તું સ્વીકાર કરજે. અને આ રીતે આપણે આજે છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરીએ છીએ. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ